નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ તળાજા તાલુકાના રામપરા ગામે। આજરોજ તારીખ 3/11/2025ના સાંજના 5 કલાકે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે, જે તેઓની સમસ્યા લઈને આપણી સાથે સીધા જ વાત કરશે। આપણે વાત કરીશું। દાદા, શું નામ છે આપનું? મારું નામ છે વિહાભાઈ। દાદા, કેવા પ્રશ્નો છે અને આ જે સમસ્યા છે એને લઈને શું કહેશો? અમારા આ રસ્તાની બહુ રામાયણ છે। આ ધોરી રસ્તો છે, મેન રામપરાથી શેળાદર બળતો રસ્તો છે અને અમારા અહીંયા 40-50 ઘર છે। અહીંયા જવા આવવામાં છોકરોને ભણતરની બહુ મોટી તકલીફ છે, એટલે આનો કોઈ કાળે ઈલાજ કરાવો તાત્કાલિક। અમારી બહુ મોટી પરિસ્થિતિ નબળી છે। પછી આ અમારા આ છોકરોને લઈ જવા હોય ને લાવવા હોય તો બહુ મોટી હેરાનગતિનો પાયો છે। હવે આનું કંઈક સાહેબ રસ્તો કરાવો ગમે એ। અને આ બધું છે ને તમને કોઈ છોકરા તણા એવું છે, અને આ રસ્તો તો ધોરી રાજમાર્ગ છે, રામપરાથી શેળાદર અડતો રસ્તો છે, અને આમ તો ડાઠા પોગે એવો રસ્તો છે, ડાઠા રસ્તો છે મેન ધોરી। તો આપણી સાથે બીજા પણ ખેડૂતો છે અને આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ છે કાકા આપનું? મારું નામ છે ચોપડા આલુભાઈ વીરાભાઈ, ગામ રામપરા। અને આ સાહેબ આ ઘણા વર્ષોથી આ કેળાનો સમસ્યા છે કે અમે વારંવાર રજૂઆતે પણ કરીએ છીએ। પછી આ તળાજા ડાઠા રસ્તો મેન રસ્તો જ છે। પછી વારંવાર અમે રજૂઆત કરી પણ કોઈ વસ્તુ એનો ઈલાજ થયો નથી। પછી અમે ઘરના ખર્ચે 2 ફેરી 2-2.5 લાખના ખર્ચા કરીને આ રસ્તો પૂરેલો છે, ને સતત સરકારને રજૂઆત કરી પણ સરકાર કોઈ આના કોઈ ધ્યાન દેતી નથી કોઈ। આ લોકોનું એવું કહેવું છે કે 40થી 45 પરિવારો છે, એમને આવવા જવામાં તકલીફ પડે છે, બાળકોને પણ સ્કૂલે જવામાં તકલીફ પડે છે। આપણી સાથે બીજા પણ વ્યક્તિ છે, આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે મેડિકલને લઈને પણ ઘણા બધા ઇસ્યુ હશે, તો એને લઈને શું કહેશો? નમસ્કાર સાહેબ, અમારે પહેલાં પ્રથમ તો દવાખાને કોઈ મોટી તકલીફ છે હોય તો કોઈ ગામમાં પહોંચી શકે એવો રસ્તો નથી, બરાબર। અહીંથી કોઈ બીજો ઈલાજ નથી કે અહીંથી કોઈ સાધન આવવા જવામાં વસ્તુ બનશે, બરાબર છે। ને છોકરોની મોટી મહામારી છે, છોકરોને પુગાડવાનું એ બહુ તકલીફવાળું છે સાહેબ। 2 વ્હીલે નથી હાલે એમ, તે ગાડી કે મોટરસાઇકલ કે કોઈ વસ્તુ હાલે એમ અટાણે એવી પોઝિશન છે નહીં અમારી। તો સરકાર શ્રી પાસે તમારી શું માંગણી છે? બસ અમારે એક આ રસ્તો કરી દે સીધો, રામપરાથી શેળાદરથી મળતો રસ્તો થઈ જાય એટલે રેડી અમારે બધું। આ કેટલા કિલોમીટરનો રસ્તો છે? 2.5-3 કિલોમીટરનો રસ્તો છે। આપણી સાથે બીજા એક નવયુવાન જે જોડાયેલા છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ? મારું નામ ચોપડા અજયભાઈ છે। અજયભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન સાહેબ એવો છે કે આ રામપરા શેળાદરને જોડતો રસ્તો છે, આ રસ્તો ઘણા સમયથી બીમાર હાલતમાં પડેલો છે। અમે આડાવળી ઘણી જગ્યાએ બધી રજૂઆત કરેલી છે, આનું કંઈ સોલ્યુશન આવતું નથી સાહેબ। અહીંથી અમારે સગર્ભવતી મહિલાઓને હોસ્પિટલે પહોંચાડવામાં ટેચર લઈને હલાય એવું નથી, અમે ગોરડાની અંદર રાખીએ અને એમને હોસ્પિટલે પહોંચાડીએ છીએ। અને અહીંથી અમારો પાકેલો પાક લઈ જવા માટે અમે અહીંથી ઉચકીને બહાર લઈ જઈએ છીએ। અહીંથી કોઈ મોટું ટ્રેક્ટર છે, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, એવું કોઈ આ રસ્તામાંથી પસાર થાય એવો રસ્તો રહેતો નથી। અને આ ઘણા સમયથી છે, આ જે અમારી સમસ્યા છે એનું સરકારશ્રીને અપીલ છે કે એનું નિરાકરણ લાવે। આપણી સાથે બીજા પણ એક રામપરાના યુવાન જોડાયેલા છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ? મારું નામ ભમત દેવરાજભાઈ આમુભાઈ છે। આ રસ્તો છે એ રામપરાથી ને લઈને શેળાદર સુધીનો છે, તો એમાં અમારે કોઈ પણ ઇમરજન્સી કોઈ મુશ્કેલી સર્જાય તો પણ તાત્કાલિક છે અમે દવાખાના સુધી પહોંચી શકીએ નહીં, એવો રસ્તાની આ હાલત અત્યારે જોવામાં આવે છે। તો આ જે રસ્તો છે એ સારો બની જાય એવી સરકારને અપીલ કરવામાં આવે છે। આપણી સાથે વધુ એક યુવાન જોડાયેલા છે, જેમની સાથે આપણે વાત કરીશું। જે આપનું નામ? મારું નામ ઘુસાભાઈ, મારું ગામ રામપરા। સાહેબ, તમે જુઓ છો આ પરિસ્થિતિ, આમ તો 2 દિવસથી વરસાદ વિરામ પામ્યો છે, પણ છતાં ખેતરોમાંથી પાણી હજી રસ્તામાં ચાલુ છે। અને આવી પરિસ્થિતિમાં અમે ખૂબ બધા મુશ્કેલીઓ અનુભવીએ છીએ। વારંવાર સરકારશ્રીને અપીલ અને વિનંતી કરવા છતાં આ રસ્તાનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તો બસ અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો એકદમ સારો કરી દે, તો બાળકો પણ સ્કૂલ સુધી પહોંચી શકે, અમારી મેડિકલની સમસ્યા પણ હલ થઈ શકે। અને પ્લસ તમે જુઓ છો અમે ગોઠણ આ નળીમાં ઊભા છીએ, આમાં 2 વ્હીલ કે મોટું વાહન પણ નીકળી કે એમ નથી, અને ખેડૂતોને પાક મંડી સુધી પહોંચાડવા માટે કઈ રીતે લઈ જવું, બસ સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે
સમારકામ કરે અને એનું નિવારણ લાવે બસ. આ સમસ્યા કેટલા સમયથી છે? આ સમસ્યા આમ તો સાહેબ ઘણા સમયથી છે. આમ તો આ ખેડૂતોએ પહેલાં વીઘા વરાળ કરીને એના રીતે આ રસ્તો પૂર્યો હતો, પણ સતત વર્ષો સારા થવાના કારણે ખૂબ પાણી પડે છે અને મેટલ બધી ધોવાઈને નીકળી ગઈ છે. વારંવાર તો પછી ખેડૂત કેટલું આમાં મહેનત કરે, તો સરકારશ્રી આમાં ધ્યાન આપે બસ એવી જ અપીલ છે.